હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા. આપણી વચ્ચે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આવી પહોંચ્યા છે. અહીં ઉપસ્થિત સૌ વિરાટ છાત્ર શક્તિને આહવાન કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ નું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌ. તાલ આપો બધા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. આ ભારત દેશ અમારો આખી દુનિયાથી ન્યારો. હિન્દ ને વંદન વારંવાર હો, હિન્દ ને વંદન વારંવાર હો. ગાય ગંગા ગીતા ને રામની ભૂમિ, કર્મયોગી દ્વારિકાના શ્યામની ભૂમિ. ગાય ગંગા ગીતા ને રામની ભૂમિ, કર્મયોગી દ્વારિકાના શ્યામની ભૂમિ. મંદિરો ને તીર્થો અને દેવની ભૂમિ, મંદિરો ને તીર્થો અને દેવની ભૂમિ. સાધુ સંતો ઋષિ મહાદેવની ભૂમિ. હિન્દ છે તુલસી પ્યારો, દેશ આબાદ અમારો. હિન્દ છે સૃષ્ટિનો શણગાર હો, હિન્દ છે સૃષ્ટિનો શણગાર હો. હિન્દ છે વંદન વારંવાર હો. ભારત માતા કી. આભાર. દોસ્તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં દીક્ષાંત સમારોહ, ત્યારબાદ મોરારી બાપુની નિશ્રામાં યુવા કથા અને આજે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત ભવનોના જાહેર અર્પણ ખાતે પધારેલ ગુજરાતના સ્વર્ણિમ મહોત્સવ દ્વારા ગુજરાતને સ્વર્ણિમ બનાવવાના સ્વપ્નને મૂર્તિમંત કરનાર આપણા લોકલાડીના મુખ્યમંત્રી, યુવા હૃદયના આદર્શ અને પ્રેરણારૂપ એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અહીં બિરાજમાન વિશાળ છાત્ર શક્તિ અને સમગ્ર યુનિવર્સિટી વતી હું નેહલ શુક્લ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તેમની સાથે આ અવસરે પધારેલ અન્ય મહાનુભાવો શ્રી દીપચંદભાઈ ગારડી, સાંસદ શ્રી વિજયભાઈ રૂપાણી, આદરણીય ધનસુખભાઈ ભંડેરી, મેયર શ્રી સંધ્યાબેન વ્યાસ, આદરણીય કલ્પકભાઈ ત્રિવેદી, સૌ સિન્ડિકેટ સભ્ય માનનીય અભયભાઈ ભારદ્વાજ વગેરે, કલેક્ટરશ્રી વગેરેનું ખૂબ ખૂબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્વાગત છે. ગુજરાતને સ્વર્ણિમ બનાવવાની દિશામાં સતત કાર્યરત એવા નરેન્દ્રભાઈ મોદીએ દરેક ગુજરાતીને આત્મનિર્ભર અને અગ્રેસર બનાવીને દરેક ક્ષેત્ર માટે આહવાન કરેલ છે કે વોક લાઇક યુ આર કિંગ, વોક લાઇક યુ આર કિંગ ઓર વોક લાઇક યુ ડોન્ટ કેર ધ કિંગ હુ એવર ઇટ ઇઝ. આવા આપણા ભારતીય પ્રણાલી મુજબ આ કાર્યક્રમની શરૂઆત અંગ્રેજી ભવનની વિદ્યાર્થીઓ પ્રાર્થના તેમજ યુનિવર્સિટી ગીત સાથે કરશે. સંગચ્છध्वं સંપદાध्वं સંવો મનસે જાતા
समानं मन सहचित संगच्छध्वं संपदध्वं संभो मनांसि સૌરાષ્ટ્ર વિદ્યાપીઠ સદાય પાવનકારી નામ દરિયા જેવી ઘૂઘવે અહીંયા જગ વિદ્યા તમામ જય હો જય હો જય જયકાર જય હો જય હો જય જયકાર સર્વધર્મ સંભાવ હૃદયમાં નરસૈયાની ભક્તિ છે સાવજ ડણકુમાર ગીરમાં એવી યુવાન શક્તિ છે गिरनार जेवू स्थिर जीवन हो ध्यान मंत्र ग्राम जय हो जय जय जयकार जय हो जय जयकार ઉપસ્થિત મહાનુભાવો સર્વેશ્રી ધારાસભ્ય શ્રી અમૃતિયાજી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, પ્રભારી સચિવ ગઢવી સાહેબ, ઓપીજી, બધાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્વાગત છે. અહીં ઉપસ્થિત સૌ મહાનુભાવોના શાબ્દિક સ્વાગત માટે શિક્ષણ વિદ્યાશાખાના ડીન તેમજ સિન્ડિકેટ સભ્ય શ્રી ભરતભાઈ રામાનુજને સૌ મહાનુભાવોના શાબ્દિક સ્વાગત માટે આમંત્રણ છે. મિત્રો, ગુજરાત માટે આ ધન્યની ઘડી છે કે આ વર્ષ સુવર્ણ જયંતિનું વર્ષ છે ગુજરાત માટે. એના કરતાં પણ સવિશેષ આનંદની વાત એ છે કે સ્વર્ણિમ વર્ષની અંદર સ્વાતંત્ર્ય પર્વ સૌરાષ્ટ્રની રાજધાની જેવા રાજકોટ શહેરમાં ઉજવાઈ રહ્યું છે. એથી પણ આપણા સૌ માટે ગૌરવ અને આનંદની વાત એ છે કે આ સ્વર્ણિમ વર્ષ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વ રાજકોટમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના આંગણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આજે આપણે યુવા શક્તિ સમર્પણ સંગમનો કાર્યક્રમ યોજ્યો છે. મિત્રો, 50 વર્ષ કોઈ રાજ્ય માટે કોઈ મોટી વાત નથી, કોઈ મોટી ઘટના નથી, પરંતુ 50 વર્ષ કોઈ રાજ્યને થતું હોય અને એ રાજ્યની 50 વર્ષની ઉજવણી માટે લાંબા ગાળાનું અને રાજ્યના લાંબા ગાળાના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું હોય એવી કદાચ વિશ્વના ઇતિહાસની પ્રથમ ઘટના હશે. મિત્રો, આ સ્વર્ણિમ વર્ષ નિમિત્તે આપણી વચ્ચે અને આપણા ગુજરાતને જેનું સબળ નેતૃત્વ પ્રાપ્ત થયું છે એમાં પણ ખાસ સ્વર્ણિમ વર્ષની અંદર એવા આપણા સૌ યુવાનોના સ્વપ્નદ્રષ્ટા અને સમગ્ર રાષ્ટ્રની જેના ઉપર નજર છે એવા ગુજરાત રાજ્યના પરમ આદરણીય મુખ્યમંત્રી શ્રી
નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજના આ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, ત્યારે આપણા સૌ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત સમગ્ર રાષ્ટ્રની અંદર એક નમૂનારૂપ રાજ્ય બની ગયું છે. તેમાં પણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આવતા દિવસોની અંદર એક મોડલ યુનિવર્સિટીનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. આ માટે અમારા સૌ વિદ્યાર્થીઓ, અધ્યાપક મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવાન નેતૃત્વ, જેને છેલ્લા 5 વર્ષથી પૈડું પાડ્યું છે, એવા પરમ આદરણીય શ્રી જોશીપુરા સાહેબ ના નેતૃત્વ નીચે આપણે આ 5 વર્ષમાં એક મોડેલ યુનિવર્સિટીનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર ભારતના ભામાશાહ દાતા શ્રી દીપચંદભાઈ ગારડી સાહેબ ઉપસ્થિત છે. એમને સાદર વંદન કરી આજના આ કાર્યક્રમમાં આવકારું છું, સ્વાગત કરું છું. આ ઉપરાંત રાજકોટના સાંસદ માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, મેયર શ્રી સંધ્યાબેન, પૂર્વ ઉપકુલપતિ શ્રી કલ્પકભાઈ ત્રિવેદી, અભયભાઈ દ્વારદાસ, પૂર્વ મેયર શ્રી ધનસુખભાઈ ભંડેરી, ભવનના અધ્યક્ષશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, વિદ્યાર્થી મિત્રો, આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. दोस्तों, कुछ लोग ऐसे होते हैं जो किताबों में चेहरा डालकर इतिहास पढ़ते हैं. कुछ लोग ऐसे होते हैं जो किताबों में चेहरा डालकर इतिहास पढ़ते हैं. कुछ लोग ऐसे होते हैं जो चेहरों को देखकर इतिहास बना दिया करते हैं.